સ્વાગત છે। ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 8 માં તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમે ઘરે ઘરે જઈને આરોગ્યની તપાસ કરી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 8 નરસીપરામાં ચિકનગુનિયાનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થતાની સાથે જ આરોગ્ય તંત્રની નીંદર હરામ થઈ હતી અને સવારના સમયમાં ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસર તેમની ટીમ સહિત વોર્ડ નંબર 8 ખાતે ઘરે ઘરે આરોગ્ય તપાસ હાથ ધરવા પહોંચ્યા હતા। સાથે સર્વેક્ષણ પણ હાથ ધર્યું હતું। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફ્રીજની જાળીઓ, બંધ ટાંકાઓ, પાણીના ટાંકાઓ તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય થતા રોગો વિશે જાણકારી પ્રાપ્ત કરાઈ હતી અને લોકોને માહિતી આપવામાં આવી। ત્યારે પ્રતિનિધિ દ્વારા આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસરને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે વાયરલ ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું, પરંતુ સવાલ એ નથી શું વાયરલ ઇન્ફેક્શનના કારણે હાથ પગના સાંધાનો દુખાવો થતો હોય, પગમાં સોજાઓ આવી જતા હોય કે પછી તાલુકા હેલ્થ ઓફિસર આરોગ્યલક્ષી કામગીરીમાં બંધછોડ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। રિપોર્ટર ઋતુલ કુમાર ધામેચા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધ્રાંગધ્રા। તાલુકા હેલ્થ ઓફિસર ધ્રાંગધ્રા। અત્યારે હું નરસીપરા આની શેરીમાં બધા અને સર્વેમાં અત્યારે હું હતો અને 2-4 ને બધાને હું રિપોર્ટે જોયો અને ખરેખર વાયરલ ફીવર છે, જેના કારણે તાવ અને સાંધાના દુખાવાથી અને જોઈન્ટ પેન યા તો બોડી એક છે અને ખરેખર વાયરલ ફીવર છે। ચિકનગુનિયા જેવું મને નથી લાગતું। અત્યારે રિપોર્ટ કંઈ થાય તો પછી નીકળશે તો એના માટે કંઈ કરશો। અત્યારે આ મચ્છરને તો છે તો મચ્છરને નાશ કરવા માટે સાંજે ફોવિંગ માટે અને 3 વાગ્યા से 6 बजे સુધી ફોવિંગ કરાવી દઈશું આ વિસ્તારમાં। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।